લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. પાટણ જિલ્લાના સમી તાલુકાના સંગોતરિયા ગામે વચરાજ દાદાના દર્શનાર્થે પગપાળા જતા પદયાત્રીઓ માટે ભવ્ય સેવા કેમ્પનું આયોજન કરાવવામાં આવ્યું છે. આ સેવા કેમ્પમાં યાત્રાળુઓને આરામ, ચા પાણી અને નાસ્તાની નિઃશુલ્ક સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. વચરાજ દાદાના દર્શન માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પગપાળા યાત્રા કરી રહ્યા છે, ત્યારે સંગોતરિયા ગામના સેવાભાવી લોકો અને યુવાનો દ્વારા યાત્રાળુઓને માર્ગમાં થોડી રાહત અને સહારો મળી રહે તે હેતુથી આ સેવા કેમ્પ ઊભો કરવામાં આવ્યો છે. આ સેવા કેમ્પમાં આવતા પદયાત્રીઓ માટે ચા પાણી, નાસ્તો તેમજ આરામની સગવડો રાખવામાં આવી છે, જેના કારણે યાત્રાળુઓને યાત્રા દરમિયાન ખૂબ રાહત મળી રહે. આ ગામના સેવકો દ્વારા ભાવપૂર્વક અને સમર્પણ સાથે યાત્રાળુઓની સેવા કરવામાં આવી રહી છે. સંગોતરિયા ગામના તમામ સેવકો દ્વારા કરવામાં આવતા આ આયોજન માત્ર સેવા કેમ્પ જ નહીં, પરંતુ શ્રદ્ધા, સહકાર અને માનવતાનું પણ સુંદર પ્રતિબિંબ બની રહ્યું છે. વચરાજ દાદાના દર્શનાર્થે જતા પદયાત્રિકો માટે આ સેવા કેમ્પ આશીર્વાદ સમાન સાબિત થઈ રહ્યો છે. રિપોર્ટર પંકજ સાધુ, પાટણ. બોલો વચરાજ દાદાની જય. ગામ સિંગોતરિયા, તાલુકો સમી. અમે કેમ્પ બનાવેલો છે વચરાજ દાદાએ હેડતા પગપાળા જતા લોકો માટે, જ્યાં સેવાનું કામ કરીએ છીએ. ત્યાં ચા, નાસ્તો, પાણીની વ્યવસ્થા ફૂલ છે. સુવાની પણ સુવિધા ત્યાં રાખેલ છે. જે પણ પગયાત્રાઓ આવતા હોય તેને આવો અમારા સેવાની લાભ થોડોક અમને અપાવો. નામ દશરથ. સમસ્ત કેમ્પ નાખેલો છે પગયાત્રીઓ માટેનો, અને સારી સેવા કરીએ છીએ. લોકો લાભે પણ લે છે, અને ચા પાણી, નાસ્તો બધી વ્યવસ્થા રાખેલી છે. તો જે પગયાત્રીઓ ઉભા રહે એમના માટે ખૂબ ખૂબ આભાર અને લાભ લઈ શકે છે. કેમ્પ રાધનપુરની બાજુમાં રસ્તો આવેલો છે વસાદાનો, ત્યાં સિંગોતરિયા કેમ્પ રાખેલો છે, અને અમે 25-30 માણસો કામ કરીએ છીએ કેમ્પમાં, અને બધા લોકો સહકાર આપે છે. આજ 15 દિવસનો કેમ્પ રાખીએ છીએ. આજ 13 દિવસ થઈ ગયા છે. દિવસની પબ્લિક 2000થી વધારે આવતી છે, એટલો અંદાજ મારી શકીએ અમે. ખૂબ સેવા આપી, એમ કે 2000-2500 લોકો રોકાય છે અને નાસ્તો, ચા પાણી કરે બધાય, અને પ્રેમ ભરીથી બેસે, આરામ વિશ્રામ કરે ત્યાં.